ચાલો સ્ટુડન્ટ્સ, આપણે યુનિટ 1 છે એ કમ્પ્લીટ કર્યું. હવે યુનિટ 2 છે ધ હ્યુમન રોબોટ. હ્યુમન એટલે માનવ અને રોબોટ એટલે યંત્ર માનવ કહી શકાય. તો મારે કેવું હોય એનું ટ્રાન્સલેશન, તો એમ કહી શકાય કે માનવીય યંત્ર માનવ. માનવીય યંત્ર માનવ. ચાલો શરૂઆત કરીએ અને સમજતા જઈએ. May I help you, sir? Grenade the short, narrow-eyed salesman inside the super robot plaza. હવે ગ્રેનેડ એટલે શું થાય? ગ્રેનેડ એટલે સ્માઇલ કરવી અથવા તો હસવું. હસવું કહી શકાય. ધ શોર્ટ એટલે કે ટૂંકો, ઠીંગણો. અહીંયા માણસની વાત છે એટલે શોર્ટ એટલે ટૂંકો અને ઠીંગણો કહી શકાય. નેરો આઈડ એટલે નાની આંખવાળો. ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. જો અહીંયા કેપિટલથી લખેલું એનો મતલબ કે આ ભાઈ શું કહેવાય, નાઉન તમે ભણેલા હશો. કેટલા નાઉન છે ખ્યાલ છે? તો એક પ્રોપર નાઉન તરીકે જ્યારે કોઈ બી વાક્ય રચનાની વચ્ચે આવે કે છેલ્લે આવે, એ પ્રોપર નાઉન જે હોય હંમેશા શેમાં આવે? કેપિટલ લેટરમાં આવે. તો એટલો તો તમને ખ્યાલ આવે કે ભાઈ આ સુપર રોબોટ પ્લાઝા છે એક પ્રોપર નાઉન છે અને પ્રોપર નાઉન તરીકે ત્યાં વપરાયેલું છે. અને કોઈ એક બિલ્ડિંગનું નામ હોઈ શકે, એક મોલ જેવું હોઈ શકે. સુપર રોબોટ્સ પ્લાઝા જે હતો એની અંદર એક સેલ્સમેન હતો, તેણે આવું કહ્યું કે મે આઈ હેલ્પ યુ સર? ગ્રેનેડ સ્માઇલ સાથે કે નાની આંખવાળો ઠીંગણો માણસ છે એ સુપર રોબોટ પ્લાઝાની અંદરથી આવું કહ્યું. મે આઈ હેલ્પ યુ સર? હું તમને મદદ કરી શકું? વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. એટલે સામે જે વ્યક્તિને જેણે કીધું હોય એ વ્યક્તિ કોણ છે? તો એ વ્યક્તિ છે પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ કીધું હા સારું, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. અહીંયા જુઓ ડોટ આપેલું છે એટલે આ વાક્ય અધૂરું છે, એ પૂરું નથી કરેલું. ઇન્વર્ટેડ કોમામાં છે એટલે પ્રેમ ચોપરાએ છે એ કંઈક જવાબ આપ્યો કે આઈ વિશ, હું ઈચ્છું છું. વિશ એટલે ઈચ્છા, ઈચ્છવું. અહીંયા ક્રિયાના સ્થાને છે. વિશ બે રીતે વર્ક કરે છે તમને ખ્યાલ હોય તો. વિશ એટલે ઈચ્છા પણ થાય એઝ એ નાઉન, અને જ્યારે ક્રિયાપદના સ્થાને હોય વિશ એટલે ત્યાં ઈચ્છવું, એક ક્રિયા થવી. હું ઈચ્છું છું, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું. વાક્ય અધૂરું છે. અહીંયા નીચે જુઓ, ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. એટલે સેલ્સમેને જે આ પ્રેમ ચોપરાએ જે વાક્ય અધૂરું મૂક્યું છે એ શું કર્યું? સેલ્સમેને પૂરું કર્યું કે મદદ માટે સર. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. તે અમારી વિશેષતા છે. મદદ માટે, રોબોટ માટે એ લોકો પ્રેમ ચોપરા શું કહે છે કે ભાઈ એ રોબોટ ખરીદવાની ઈચ્છા રાખે છે. તો સેલ્સમેને કહ્યું કે હેલ્પ માટે સર, મદદ માટે સર. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. શું કે હેલ્પ માટે જ અમારા રોબોટ છે અને તે અમારી વિશેષતા છે. સ્પેશિયાલિટી એટલે શું થાય? વિશેષતા. તે અમારી વિશેષતા છે. વી મેન્યુફેક્ચર. મેન્યુફેક્ચર કરવું એટલે ઉત્પાદન કરવું. શું થાય? મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન. અને ઇફિશિયન્ટ રોબોટ્સ. ઇફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. રોબોટ્સ તો તમને ખ્યાલ છે, માનવીય યંત્ર કહેવામાં આવે છે અથવા તો યંત્ર માનવ કહેવાય, પણ રોબોટ આપણે સમજી શકીએ. ફોર ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો કહી શકાય. ઇન્ડસ્ટ્રી આપણે ઘણા શબ્દો છે એ આપણે એનું ગુજરાતી ડાયરેક્ટ કરવું જરૂરી નથી લાગતું. કન્સ્ટ્રક્શન કંપનીઝ. કન્સ્ટ્રક્શન કંપનીઝ એટલે કે બાંધકામ કંપનીઓ. બાંધકામ કંપની. એન્ડ પ્લમ્બિંગ. તમને બી ખ્યાલ છે, પ્લમ્બિંગ એટલે જે નળનું ને જે કામકાજ કરતા હોય એને પ્લમ્બિંગ કહેવાય. એન્ડ ક્લિનિંગ. અહીંયા બી છે ને સાયલન્ટ છે એટલે પ્લમ્બિંગને પ્લમ્બિંગ બોલવામાં આવે છે. ક્લિનિંગ એટલે સાફ સફાઈ. કેરટેકર્સ એટલે કે સાર સંભાળ રાખતા હોય. વી મેન્યુફેક્ચર. અમે ઉત્પાદન કરીએ છીએ કાર્યક્ષમ રોબોટની. શેના માટે? ફોર ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો માટે, બાંધકામની કંપનીઓ માટે, પ્લમ્બિંગ માટે, ક્લિનિંગ એટલે સાફ સફાઈ માટે, અને કેરટેકર્સ કે જે સાર સંભાળ રાખી શકે એવા કાર્યક્ષમ રોબોટનું અમે ઉત્પાદન કરીએ છીએ. વી મેન્યુફેક્ચર. અમે ઉત્પાદન કરીએ છીએ. આગળ વધીએ તો દે આર ડિઝાઇનેડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. હવે અહીંયા જુઓ વાક્ય, ઘણી વાર તમને ટ્રાન્સલેશન કરવામાં તમે ગ્રામર ભણેલા હશો તો તમને ખ્યાલ હશે કે ભાઈ ટુ બીના રૂપો આવે છે. શું આવે છે? ગ્રામરમાં ટુ બીના રૂપો આવે છે. એમાં ટુ બીના રૂપોમાં એમ, ઇઝ અને આર, વોઝ અને વે, આ ટુ બીના રૂપો ગણવામાં આવે છે. આ ત્રણ જે છે એ શેના છે? પ્રેઝન્ટ ટેન્સના કહી શકાય ટુ બીના રૂપ, અને આ બે છે પાસ્ટના.
ટેન્સ ભણેલા હોય તો તમને ખ્યાલ જ હશે, જ્યારે ચાલુ વર્તમાનકાળ હોય ત્યારે એમ ઇઝ આર પ્લસ વર્બ જે છે ને આઈએનજી લાગેલું હોય છે. પણ અહીંયા આપણે જે વાક્ય જોયું ધે આર ડિઝાઇનેડ, તો એ અહીંયા ક્રિયાપદને શું છે V3 લાગેલું છે. એટલે અહીંયા થાય તેઓની રચના કરવામાં આવે છે. શું કામ? જ્યારે પણ ટુ બીનું રૂપ હોય અને એના પછી V3 હોય, ટુ બીનું રૂપ હોય એમ ઇઝ આર પ્લસ V3, ઇટ મીન્સ એ પેસિવનું વાક્ય છે. એક્ટિવ વાક્ય, સાદા વર્તમાનકાળની એક્ટિવની વાક્ય રચનાને જ્યારે તમે પેસિવમાં બનાવો તો ત્યાં ટુ બીનું રૂપ પ્લસ V3 મૂકવામાં આવે છે. એટલે એ પેસિવનું વાક્ય છે. અહીંયા ધ્યેય છે એ શેના માટે વપરાયેલું છે? રોબોટ્સ માટે. કારણ કે રોબોટ્સ બહુવચનમાં ત્યાં આપેલું છે તેના માટે વપરાયેલું છે કે ધે આર ડિઝાઇનેડ, એટલે કે તેની રચના કરવામાં આવી છે ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક, એટલે કે વિશિષ્ટ. સ્પેશિયલાઇઝ્ડ એટલે વિશિષ્ટ કામ માટે, વર્ક એટલે કામ, સ્પેશિયલાઇઝ્ડ એટલે વિશિષ્ટ વર્ક અથવા તો વિશિષ્ટ કામ માટે તેઓની રચના કરવામાં આવી છે. પેસિવનું વાક્ય કઈ રીતે ખ્યાલ આવે? તો કે ટુ બીનું રૂપ પ્લસ V3, એટલે સાદા વર્તમાનકાળની પેસિવની વાક્ય રચના જ્યારે પણ કરવામાં આવે ત્યારે ટુ બીનું રૂપ પ્લસ V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ હોવું જોઈએ. તો આપણે એનું ટ્રાન્સલેશન કઈ રીતે કરીએ કે ભાઈ અહીંયા જે ક્રિયા કર્તા જે છે એ અહીંયા વર્બ આપેલો હોય એ ક્રિયા કહેવાય. એ ક્રિયા છે એ આ કર્તા દ્વારા થતી ન હોય, બીજા દ્વારા થતી હોય. તો કે દે આર ડિઝાઇનેડ, એટલે કે તેઓની રચના કરવામાં આવે છે ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક, એટલે વિશિષ્ટ કામ માટે છે આ રોબોટની રચના કરવામાં આવી છે. ડિઝાઇન કરવું એટલે રચના કરવી. ડિઝાઇન કરવું એટલે રચના કરવી. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ. અવર બેસ્ટ વન્સ, તમને ખ્યાલ હોય તો મેં યુનિટ 1માં તમને વંશ માટે કંઈક સમજાવેલું હતું કે ભાઈ વન છે એક સર્વનામ તરીકે વપરાતું હોય છે અને એનું વનનું બહુવચન કરવું હોય તો વંશ થાય, અને એપોસ્ટ્રોફી એસ વાળું છે એ પણ ત્યાં આપણે સમજાવેલું. તો અહીંયા જે મેં તમને ત્યારે યુનિટ 1માં કીધું કે ભાઈ વનનું એસ વાળું જે રૂપ છે એ બહુવચનનું રૂપ છે, એક પ્રોનાઉન તરીકે, સર્વનામ તરીકે, કે ભાઈ નામને અંગ્રેજીમાં ફરીથી અગેન ને અગેન એકને એક નામ ન વાપરતા એની જગ્યાએ સર્વનામનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ સ્ત્રી હોય તો એના માટે આપણે સી વાપરીએ, ભાઈ સંગીતા છે, રીના છે, કોઈ બી છે, એના માટે મારે જ્યારે ફરીથી એની જ વાત કરવી હોય તો હું ત્યાં સી વાપરીશ, નહીં કે વારે વારે રીના કે મીના કે ટીના. તો એવી જ રીતે અહીંયા વન પણ એક પ્રોનાઉન તરીકે કામ કરે છે. હી, સી, ઈટ, આઈ, યુ, દે, આ બધા શું છે? પ્રોનાઉન છે. તો એવી જ રીતે વન પણ શું છે? પ્રોનાઉન છે. તો અહીંયા રોબોટ માટે છે એ પ્રોનાઉન તરીકે ઈટ વાપરી શકીએ. તો અહીંયા જે રોબોટને ફરીથી યુઝ ના કરતા એના માટે શું વાપરેલું છે? વન વાપરેલું છે. પણ એક રોબોટ નથી, કેટલા રોબોટ છે? વધારે. બહુવચનની રોબોટ્સની વાત થાય છે. એટલે અવર બેસ્ટ વન્સ એટલે અમારા શ્રેષ્ઠ રોબોટો છે એ ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ, ઘર માટે, તમારા જેવા ગ્રાહકો માટે છે. તો અહીંયા વંશ છે એ રોબોટ માટે વપરાયેલું છે, બહુવચનમાં વપરાયેલું છે. ચાલો આગળ વધીએ. હી સ્પોક લાઇક રેકોર્ડેડ પ્રોગ્રામ. જે સેલ્સમેન હતો એ કઈ રીતે બોલ્યો? એક રેકોર્ડેડ પ્રોગ્રામની જેમ છે એ બોલ્યો કે અમારા બેસ્ટ વંશ, અમારામાં સારા જે રોબોટ્સ છે, કન્ઝ્યુમર્સ, તમારા જેવા ગ્રાહકો માટે છે, ઘર માટે છે. યસ મતલબ થોડા મૂંઝાતા હોય એ રીતે, દેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. મતલબ કે ભાઈ હા મારે તો એ જ જોઈએ, દેટ્સ વોટ આઈ વોન્ટ, મતલબ મારે એવું જ જોઈએ કે જે મને હેલ્પ કરી શકે. પ્રેમ ચોપરા એ છે બિઝનેસ લાઇક ફેશન, એટલે કે વ્યાપારિક ઢબે છે એ પ્રેમ ચોપરા બોલ્યા. બિઝનેસ લાઇક ફેશન એટલે વ્યાપારિક ઢબ કહેવાય. વ્યાપારિક ઢબે છે એ પ્રેમ ચોપરાએ કહ્યું કે હું એ જ ઈચ્છું છું. ચાલો ઇન શોર્ટ જોઈ લે તો ભાઈ પ્રેમ ચોપરા નામનો વ્યક્તિ છે એ સુપર રોબોટ પ્લાઝામાં છે એ શું કરવા ગયો છે? રોબોટ ખરીદવા માટે ગયો છે. એને રોબોટ ખરીદવાની ઈચ્છા છે અને સેલ્સમેન છે એ રોબોટ વિશે માહિતી આપે છે કે અમારા સારા એવા રોબોટ છે, અમે કાર્ય ઇફિશિયન્ટ રોબોટની છે ઉત્પાદન કરીએ છીએ અને એ બધા અલગ અલગ રીતે કાર્ય કરે છે અને વિશિષ્ટ કામ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા વિશિષ્ટ કામ માટે એની રચના કરવામાં આવે છે. અને આ રીતે સેલ્સમેન અને પ્રેમ ચોપરાની વચ્ચે વાતચીત થઈ છે. હવે આ પેરેગ્રાફ ઉપરથી કેવા પ્રશ્નો આપણે બનાવી શકીએ એ જોઈએ. તો ચાલો આગળ વધીએ. વાય ડીડ પ્રેમ ચોપરા વિઝિટ સુપર રોબોટ્સ પ્લાઝા? ભાઈ
પ્રેમ ચોપરા છે એ સુપર રોબોટ્સ પ્લાઝાની છે એ શા માટે વિઝિટ કરી, એટલે એની મુલાકાત છે એ શા માટે એણે કરી. તો આપણે ખ્યાલ છે ભાઈ એને શું કરવું હતું, એને રોબોટ ખરીદવાની એની ઈચ્છા હતી એટલે એણે વિઝિટ કરી. તો જવાબ આપણે અહીંથી લખી શકીએ, પ્રેમ ચોપરા વિઝિટેડ. ભૂતકાળમાં પ્રશ્ન પૂછેલો છે તો મારે વિઝિટેડ કરવું પડશે. પ્રેમ ચોપરા વિઝિટેડ સુપર રોબોટ પ્લાઝા બીકોઝ, કારણ કે હી વિશ્ડ ટુ પરચેઝ અ રોબોટ, કારણ કે તે રોબોટ ખરીદવા ઈચ્છતો હતો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડિસ્ક્રાઇબ ધ સેલ્સમેન એટ ધ સુપર રોબોટ પ્લાઝા, એટલે કે સુપર રોબોટ પ્લાઝામાં જે સેલ્સમેન હતો એનું ડિસ્ક્રાઇબ કરો, એનું વર્ણન કરો. એ કેવો હતો? આપણે ખ્યાલ છે ભાઈ, ટૂંકો એટલે કે ઠીંગણો અને એક નાની આંખવાળો હતો. તો ધ સેલ્સમેન વોઝ અ શોર્ટ નેરો આઈડ પર્સન, નાની આંખવાળો વ્યક્તિ. પર્સન એટલે શું થાય? વ્યક્તિ હતો. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર રોબોટ્સ પ્લાઝા? વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ એટલે રોબોટના કયા પ્રકારના રોબોટ છે એ સુપર રોબોટ્સ પ્લાઝા દ્વારા બનાવવામાં આવે છે. જો અહીંયા પણ શું છે, પેસિવનું વાક્ય, ટુ બીનું રૂપ પ્લસ V3. પેસિવનું વાક્ય છે એને પ્રશ્ન દ્વારા પૂછવામાં આવેલું છે કે ભાઈ કયા પ્રકારના રોબોટ છે એ સુપર રોબોટ્સ પ્લાઝા દ્વારા બનાવવામાં આવે છે. તો આપણે આખું વાક્ય વાંચ્યું, પેરેગ્રાફ વાંચ્યું અને સમજ્યો કે ભાઈ કેવા પ્રકારના રોબોટ છે બનાવવામાં આવે છે. તો સુપર રોબોટ્સ પ્લાઝા મેક્સ. જુઓ અહીંયા આ વાક્યને ફરીથી, આ બાય છે એ પેસિવના વાક્યમાં જ્યારે હંમેશા કરતા હોય એ પાછળ હોય, તો એને આગળ લીધો છે તો ત્યારે વાક્ય છે એ સાદું વર્તમાનકાળનું એક્ટિવનું બનાવી નાખવામાં આવ્યું. અહીંયા આર પ્લસ V3 હતું તો જ્યારે સાદો વર્તમાનકાળમાં ખ્યાલ છે ટુ બીનું રૂપ ક્યાંય આવતું જ નથી. જો પેસિવનું વાક્ય હોય તો આપણે ટુ બીનું રૂપ વાપરીએ તો અહીંયા મેક, કારણ કે ત્રીજો પુરુષ એક વચન. સુપર રોબોટ્સ પ્લાઝા કયા નામનું નાઉન ગણાય? તો કે ભાઈ પ્રોપર નાઉન ગણવામાં આવે છે, વ્યક્તિવાચક નામ હોય અને એ ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને એસ અથવા તો એસ લાગે. સુપર રોબોટ્સ પ્લાઝા મેક્સ ઇફિશિયન્ટ રોબોટ્સ. ઇફિશિયન્ટ એટલે કાર્યક્ષમ રોબોટ્સ બનાવે છે ફોર ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ માટે એટલે બાંધકામની કંપનીઓ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ એન્ડ ફોર હોમ. Their robots are designed for only specialized work. તેઓના આ રોબોટ છે એ સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવે છે વિશિષ્ટ કામ માટે. આપણે પેરેગ્રાફ સમજી ગયા એટલે જવાબ વાંચી લો એટલે તમને ખ્યાલ આવે, અને ના સમજાય તો બેક જઈને વિડીયો ફરીથી જોવો. ચાલો આગળ. The best robots of the super robots plaza are for those consumers who like to have robots for their હોમ. પેરેગ્રાફમાં હતું તેને તે તમે કોપી પેસ્ટ મારો તો પણ ચાલે અથવા તમે તમારા રીતે જવાબ આપો તો પણ ચાલે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઉ ડીડ પ્રેમ ચોપરા ટોક ટુ ધ સેલ્સમેન? પ્રેમ ચોપરાએ છે પ્રેમ ચોપરા ટોક ટુ ધ સેલ્સમેન જોડે કઈ રીતે વાત કરી? તો છેલ્લું વાક્ય આપણે પેરેગ્રાફ હતું એમાં છેલ્લું જ વાક્ય હતું કે બિઝનેસ લાઇક ફેશન, એટલે કે વ્યાપારિક ઢબે છે એણે વાત કરેલી હતી. પ્રેમ ચોપરા ટોક ટુ ધ સેલ્સમેન ઇન અ બિઝનેસ લાઇક ફેશન, એક વ્યાપારિક ઢબે છે વાત કરી. હાવનો મતલબ થાય કઈ રીતે. વેન પ્રેમ ચોપરા એન્ટર્ડ ધ શોપ હી વોઝ વેલકમ્ડ બાય સેલ્સમેન. અહીંયા જોવાની જરૂર નથી કારણ કે ત્યાં સેલ્સમેને જ એને પહેલું જ વાક્ય છે કોના દ્વારા બોલાય હતું? સેલ્સમેન દ્વારા, તો એણે જ વેલકમ કરેલું હોય. ચાલો. ગ્રેનેડ મીન્સ મેં તમને સમજાવેલું, ટીઝ એટલે તો ચીડવવું થાય અને હેપી એટલે ખુશી થાય. તો અહીંયા બી સ્માઇલ કરવું, ગ્રીન કરવું એટલે કે સ્માઇલ કરવું, તો એ ભૂતકાળનું રૂપ છે તો સ્માઇલ્ડ વાઇડલી છે એવું એનો મિનિંગ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સુપર રોબોટ્સ પ્લાઝા મેન્યુફેક્ચર્ડ રોબોટ્સ, જે રોબોટનું છે એ ઉત્પાદન કરે છે ડિઝાયર, ઇફિશિયન્ટ, સ્ટ્રોંગ અને એક્ટિવ. તો આપણે જે ઇફિશિયન્ટ શબ્દ ઘણીવાર પેરેગ્રાફમાં આવેલું છે અને આપણે ખ્યાલ છે કે ભાઈ એ કાર્યક્ષમ રોબોટનું છે એ ઉત્પાદન કરે છે. ઓપ્શન બી છે એ સાચો આન્સર આવે. સ્ટ્રોંગ અને એક્ટિવ ને એવા શબ્દ આપણા તમને કંઈ જ ન ફાવે તો પણ જો ડિઝાયર્ડ છે એ આપણા પેરેગ્રાફમાં આવેલો નથી, ઇફિશિયન્ટ વર્ડ આવેલો છે, સ્ટ્રોંગ અને એક્ટિવ એવો કોઈ વર્ડ પેરેગ્રાફમાં નથી, તો બી તમે છે એ થોડું તમારું છે એ મગજ ચલાવી અને ઓપ્શન બી સિલેક્ટ કરી શકો અને આપણે એક માર્ક છે એ જોવા દઈએ નહીં.
ચાલો આગળ નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર નોટ મેડ બાય ધ સુપર રોબોટ પ્લાઝા. કયા પ્રકારના રોબોટ છે એ સુપર રોબોટ પ્લાઝા દ્વારા બનાવવામાં આવતા નથી. હેલ્પિંગ ઇન હોમ્સ, એ તો બનાવવામાં આવે છે, ઘરમાં મદદ કરી શકે એના માટે એને બનાવવામાં આવે છે. હેલ્પિંગ ઇન બિઝનેસ, હા બિઝનેસમાં, કારણ કે આપણે વાંચેલું ને કે ઉદ્યોગો માટે, ઇન્ડસ્ટ્રી માટે, તો એના માટે પણ રોબોટ બનાવવામાં આવે છે. હેલ્પિંગ ઇન પર્સનલ એક્ટિવિટીઝ, તો ઘર માટે પણ બનાવવામાં આવે છે. એટલે પર્સનલ એક્ટિવિટીઝ એટલે પોતાની પર્સનલ એક્ટિવિટીઝ માટે તમને સમજાવવું હોય તો ખ્યાલ છે પ્રવૃત્તિઓ માટે, પર્સનલ પ્રવૃત્તિઓ માટે. અને નેક્સ્ટ જોઈએ તો હેલ્પિંગ ઇન રોબરી. તો અહીંયા સાચો કે રોબરી એટલે શું થાય? રોબરી એટલે કે ભાઈ લૂંટફાટ કરવી. તો લૂંટફાટ કરવાની મદદ કરવા માટે છે એ રોબોટને બનાવવામાં આવતા નથી. તો આ ત્રણમાંથી એક કોઈ નહીં. અહીંયા ઓપ્શન કયો આવશે સાચો? સી ઓપ્શન આપણે સિલેક્ટ કરવો પડે કે ભાઈ કયા પ્રકારના રોબોટ કયા પ્રકારના કામમાં મદદ કરવા માટે છે રોબોટ પ્લાઝામાં બનાવવામાં આવતા નથી. તો રોબરીમાં એટલે કે લૂંટફાટમાં મદદ કરવા માટે રોબોટની બનાવટ કરવામાં આવતી નથી. ચાલો, સ્પેશિયલાઇઝ્ડ મીન્સ શું થાય? સ્પેશિયલાઇઝ્ડ મેં તમને કીધું હતું વિશિષ્ટ કામ હોય. મેડ ફોર મેની રીઝન નહીં, મેડ ફોર મેની પર્પઝ નહીં. પર્પઝ એટલે હેતુ, ઘણા બધા હેતુના માટે બનાવવામાં આવે છે. મેડ ફોર વન પર્ટિક્યુલર પર્પઝ, મતલબ એક પર્ટિક્યુલર કામ માટે છે એ બનાવવામાં આવે છે. મેડ ફોર વન રીઝન, એક જ રીઝન માટે નહીં. તો ઓપ્શન સી સાચો આન્સર. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફની શરૂઆત કરીએ. પ્લીઝ કમ ધીસ વે, એટલે કે મહેરબાની કરીને આ રસ્તે આવો. આવું કોણ બોલ્યું? ઇન્વર્ટેડ કોમામાં છે એટલે સેલ્સમેન, કોઈ પણ વ્યક્તિ દ્વારા બોલાયેલું વાક્ય હોય. એટલે ધ સેલ્સમેન લેડ હિમ, સેલ્સમેને એમ કીધું કે ભાઈ આ રસ્તે આવો. લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ રિચલી કાર્પેટેડ ગેલેરી. એને કઈ તરફ દોરી જાય છે? તો કે એક થ્રુ અ બ્રાઇટલી લિટ રિચલી કાર્પેટેડ ગેલેરીમાંથી, થ્રુ એટલે કોઈ જગ્યાએમાંથી આરપાર થઈને જવું હોય તો એના માટે થ્રુ શબ્દ વપરાતો હોય. એક ખૂબ જ પ્રકાશિત અને રિચલી કાર્પેટેડ એટલે કે કાર્પેટ પાથરેલી એક ગેલેરી હતી. મોંઘા કાર્પેટેડ પાથરેલી ગેલેરીમાંથી એ ઇન્ટુ અ હ્યુઝ ડોમ શેપ્ડ હોલ ગ્લોવિંગ વિથ ફ્લોરોસેન્ટ લાઇટ. ફ્લોરોસેન્ટ લાઇટથી ઝગમગતો એક ડોમ શેપ હોલ હતો. ડોમ શેપ એટલે ગુંબજ આકારનો એક હોલ હતો. એ તરફ છે એ સેલ્સમેન છે એ પ્રેમ ચોપરાને લઈ જાય છે. ક્યાંથી? તો એક બ્રાઇટલી લિટ રિચલી કાર્પેટેડ ગેલેરીમાંથી થઈને. ચલો, ધ રાઇટ કોર્નર અપિયર્ડ ટુ બી ક્રાઉડેડ વિથ, ભાઈ રાઇટ કોર્નર હતો, રાઇટ એટલે જમણો ખૂણો, કોર્નર એટલે ખૂણો, અપિયર્ડ ટુ બી ક્રાઉડેડ એટલે એ ક્રાઉડેડ દેખાતો હતો, એટલે મતલબ ત્યાં કંઈક ભરેલું હોય એવું દેખાતું હતું. અપિયર્ડ એટલે દેખાવવું, દેખાવવું શેનાથી? તો કે વિથ રોબોટ્સ, રોબોટ્સથી ઇન મેટાલિક સિલ્વર એટલે ચાંદી જેવો સફેદ કલરના રોબોટ્સ, ઇલેક્ટ્રિક બ્લુ એટલે ભૂરા, એન્ડ ગ્રીન. મેટાલિક સિલ્વર એટલે શું થાય? તો કે ચાંદી જેવો સફેદ રંગ, ચાંદી જેવો સફેદ, ચાંદી જેવો સફેદ રંગ છે એને મેટાલિક સિલ્વર કહેવામાં આવે છે. એન્ડ ઇલેક્ટ્રિક બ્લુ એટલે ભૂરો રંગ, ઇલેક્ટ્રિક બ્લુ એટલે ભૂરો, એન્ડ ગ્રીન એટલે તમને ખ્યાલ છે લીલો. એક સફેદ રાઇટ કોર્નર એટલે કે ભાઈ જમણો ખૂણો હતો એ આ બધા રોબોટથી ભરેલો હતો, ત્યાં ઢગલો હતો, ક્રાઉડેડ હતું, આટલા ઘણા બધા રોબોટ્સ પડેલા હતા. સમ વેર મૂવિંગ. હવે અહીંયા જુઓ, સમ કોના માટે વપરાયેલું છે? રોબોટ્સ માટે. ભાઈ આ રોબોટ્સ હતા એમાંના કેટલાક. સમ વેર મૂવિંગ કયો કાળ છે? ચાલુ ભૂતકાળ છે. જ્યારે ટુ બીનું રૂપ, ભૂતકાળના ટુ બીના રૂપ મેં તમને હમણાં જ આગળ જ એક પેરેગ્રાફ સમજાવેલું ત્યારે કીધું કે ભાઈ 5 ટુ બીના રૂપ છે, એમિઝ, આર, અરે, વોઝ અને વેર. અને એ જ્યારે ટુ બીના રૂપ પ્લસ ક્રિયાપદના આઈએનજી હોય તો એ ચાલુ કાળ હોય. તો ચાલુ કાળમાં ભૂતકાળ છે, વેર છે એ ભૂતકાળનું ટુ બીનું રૂપ છે અને એના હારે છે એ ક્રિયાપદને આઈએનજી લાગેલું છે એટલે કે ચાલુ ભૂતકાળ ગણાય. સમવેર મૂવિંગ, ઘણા છે એ મૂવ કરી રહ્યા હતા. મૂવ કરવું એટલે હલનચલન કરવું. વેર મૂવિંગ એબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, એવી રીતે હલનચલન કરી રહ્યા હતા કે તે ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય. વાઇલ સમ સ્ટુડ, કેટલાક છે એ ઊભા હતા. સ્ટીલ સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન,
સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એટલે કે ભાઈ તે ઉપયોગમાં આવતા ન હતા, એટલે કેટલાક છે એ ઊભા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. થ્રેશોલ્ડ એટલે શું થાય? ઉંબરો થાય. તમને ખ્યાલ જ પહેલાંના સમયમાં છે, આપણે જ્યારે બહારથી અંદર આવીએ ને તો જે દરવાજાની નીચેનો વચ્ચેનો જે ભાગ હોય ને એનો ઉંબરો ગણવામાં આવે છે, બરાબર. તો એ હોલનો જે ઉંબરો હતો એના ઉપર એણે પ્રેમ ચોપરાએ પગ મૂક્યો. વન ઓફ ધ રોબોટ્સ, એણે પગ મૂક્યો હતા રોબોટ્સમાંનો એક રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. તો સ્વિફ્ટલી એટલે ઝડપથી. શું થાય અહીંયા? ઝડપથી. કેમ ફોરવર્ડ, ફોરવર્ડ એટલે કે આગળ, કેમ ફોરવર્ડ એટલે આગળ આવવું, કે ઝડપથી રોબોટ્સમાંનો એક રોબોટ છે એ ઝડપથી આગળ આવ્યો. અને ગુડ ડે, જો ઇન્વર્ટેડ કોમા છે એટલે ભાઈ એના દ્વારા બોલવામાં આવેલું હશે ગુડ ડે. સર વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા, એટલે કે ભાઈ ગુડ ડે સર, તમારું સુપર રોબોટ પ્લાઝામાં છે એ સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ, અમને આશા છે કે તમારી અહીંની મુલાકાત છે એ સફળ, વર્થવાઇલ થવું એટલે કે સફળ થશે, અથવા પ્રૂવ્સ વર્થવાઇલ એટલે કે સફળ છે એ સાબિત કરશે અથવા સફળ થશે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. મેટાલિક વોઇસ એટલે કેવો થાય? ધાતુ જેવો અવાજ છે. એક સિલ્વર રોબોટ હતો, સફેદ સિલ્વર રોબોટ એટલે કે ચાંદીનો એક રોબોટ હતો. ચાંદીનો ન હોય પણ ચાંદીનો કલર જેવો આકાર, કલર હોય એનો, કે એણે છે એક મેટાલિક વોઇસમાં, ધાતુ જેવા અવાજમાં કીધું કે ભાઈ સર તમારું અમારા રોબોટ પ્લાઝામાં છે એ સ્વાગત છે અને અમને આશા છે કે તમારી અહીંની મુલાકાત છે એ સફળ થશે. આગળ, બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપરા સમ વોટ બિવિલર્ડ. અહીંયા બ્રિલિયન્ટ એટલે ઉત્તમ, આવું બોલ્યા મમ્બલ્ડ પ્રેમ ચોપરા. મમ્બલ્ડ એટલે ગણગણવું. મમ્બલ્ડ એટલે શું થાય? ગણગણવું. એકલો એકલો ગણગણતો હોય, ગણગણવું એટલે બોલે છે. સમ વોટ બિવિલર્ડ, બિવિલર્ડ એટલે મૂંઝાયેલા પ્રેમ ચોપરા. સમ વોટ એટલે થોડા મૂંઝાયેલું, થોડા મૂંઝાયેલા પ્રેમ ચોપરાએ ગણગણ્યું એકલા એકલા. રોબોટ જ્યારે એને વેલકમ કર્યું ત્યારે કે ભાઈ ઉત્તમ. આ તમને પણ એવું થાય ને, તમારી સામે માનો કે કોઈ રોબોટ બોલતું હોય તો અચાનક જ કોઈ રોબોટ આવીને વાતચીત કરે, તમને બોલાવે તો આપણે પણ થોડા મૂંઝાઈ જાય. તો આ રીતે પ્રેમ ચોપરા પણ મૂંઝાયો. ચાલો આના ઉપરથી કેટલા પ્રશ્નો બને એ જોઈએ. તો આપણે ડિસ્ક્રાઇબ ધ ગેલેરી, ગેલેરીને ડિસ્ક્રાઇબ કરો, એન્ડ ધ હોલ, હોલને પણ ડિસ્ક્રાઇબ કરો ઇન ધ સુપર રોબોટ્સ પ્લાઝામાં. સુપર રોબોટ પ્લાઝામાં ગેલેરી અને જે હોલ હતા એનું વર્ણન કરો. ડિસ્ક્રાઇબ કરવું એટલે શું થાય? તો વર્ણન કરવું. ડિસ્ક્રાઇબ ધ ગેલેરી એન્ડ ધ હોલ, ગેલેરી અને હોલનું છે વર્ણન કરો. તો આપણે બી ખ્યાલ છે કે ગેલેરી કેવી હતી? તો કે પ્રકાશિત અને રિચલી કાર્પેટેડ હતી. એ ગેલેરી છે અને એ છે એ ડોમ શેપ, એ ગેલેરીમાંથી થઈ અને ડોમ શેપ આકારનો જે હોલ છે ત્યાં જવાય છે. તો આપણે કોપી પેસ્ટ પણ અહીંયા જે વાક્ય આપેલું છે આખું એનું કોપી પેસ્ટ કરી શકીએ. ધ ગેલેરી વોઝ બ્રાઇટલી લિટ and richly carpeted, which led into the huge dome-shaped hall glowing with fluorescent light. The right corner of the hall was crowded with robots in metallic, silver, electric blue and grey. અહીંયા સુધી જે હતું, અહીંયા સુધી એ ગેલેરીને વર્ણન કરેલું છે. ભાઈ ગેલેરી કેવી હતી? તો કે બ્રાઇટલી લિટ એન્ડ રિચલી કાર્પેટેડ ગેલેરી હતી અને અહીંયા જે બધું છે એ હોલ માટે વર્ણન કરેલું છે. તો આપણે હોલ અને ગેલેરી વિશે જે જે આપણે પેરેગ્રાફમાં વાંચેલું છે અહીંયા લખી શકીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો વોટ વેર ધ રોબોટ્સ ડુઈંગ ઇન ધ હોલ. ભાઈ વોટ વેર ધ રોબોટ્સ છે એ હોલમાં શું કરી રહ્યા હતા? તો સમ રોબોટ્સ ઇન ધ હોલ વેર મૂવિંગ, કેટલાક રોબોટ છે હલનચલન કરી રહ્યા હતા. અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, જાણે કે તે ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય એવી રીતે તેઓ હલનચલન કરી રહ્યા હતા. વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન, કેટલાક છે ઊભા હતા. અહીંયા સ્ટેન્ડનું ભૂતકાળ શું થાય? સ્ટૂડ. તો એટલાક ઊભા હતા કે ભાઈ આઉટ ઓફ ઓપરેશન એટલે કે ઉપયોગમાં હતા નહીં, એટલે ખાલી છે અમુક હતા એ ઊભા હતા. નેક્સ્ટ જોઈએ તો વોટ ડીડ પ્રેમ ચોપરા સી ઇન ધ રાઇટ કોર્નર ઓફ ધ હોલ.
ભાઈ હોલનો જે જમણો ખૂણો હતો ત્યાં પ્રેમ ચોપરાએ શું જોયું? વોટ ડીડ પ્રેમ ચોપરા સી? ત્યાં પ્રેમ ચોપરાએ શું જોયું? ક્યાં? તો કે ઇન ધ રાઇટ કોર્નર ઓફ ધ હોલ. એટલે હોલનો જે જમણો ખૂણો હતો ત્યાં પ્રેમ ચોપરાએ શું જોયું? તો પ્રેમ ચોપરા સો રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. આ શબ્દો બધા પેરેગ્રાફ તમારી સામે જશે, તમારે આન્સર લખવામાં તમને ભૂલ ના પડે, કારણ કે કોઈ શબ્દ ભૂલાય નહીં, કારણ કે મોઢે પ્રશ્નનો જવાબ આપણે પાકા નથી કરવાના. બસ આપણે છે પ્રશ્નનો જવાબ છે વ્યવસ્થિત વાક્ય રચનામાં આપણે લખતા આવડવો જોઈએ. અહીંયા જુઓ, સાદો ભૂતકાળ છે તો મારે અહીંયા સીને જ્યારે જવાબ લખું ત્યારે મારે અહીંયા સીનું ભૂતકાળ શું કરવું પડે? સો કરવું પડે. પ્રેમ ચોપરા સો રોબોટ્સ, રોબોટને જોયા હતા. કેવા કેવા રોબોટ જોયા હતા? તો મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન ઇન ધ રાઇટ કોર્નર ઓફ ધ હોલ. હોલનો જે જમણા ખૂણો હતો ત્યાં એણે આવા રોબોટ જોયા હતા. નેક્સ્ટ જોઈએ, વુ ગ્રીટેડ પ્રેમ ચોપરા એટ ધ હોલ. હોલમાં છે એ ગ્રીટ કરવું એટલે કે આવકાર આપવો અથવા તો બોલાવવું છે. પ્રેમ ચોપરાને કોણે ગ્રીટ કર્યો અથવા કોણે આવકાર આપ્યો હોલમાં? જ્યારે વૂથી પ્રશ્ન પૂછાયેલો હોય ને ત્યારે જે આપણી સામાન્ય હકાર વાક્ય રચના અથવા વિધાન વાક્ય રચના હોય ને એવી જ રચના હોય. અહીંયા ક્યાંય સહાયકારક ક્રિયાપદ ન હોય, એટલે આપણે વૂની જગ્યાએ જે વ્યક્તિ આવતું હોય ને એનું નામ લખી અથવા વસ્તુ, વ્યક્તિ, કાંઈ પણ જે આવતું હોય એ લખી અને આખું વાક્ય છે એ પૂરું કરવાનું હોય છે. ભાઈ અ રોબોટ, આપણે ખબર છે કે પ્રેમ ચોપરાને છે રોબોટે ગ્રીટ કરેલો હતો. આન્સર લખી શકાય કે અ રોબોટ ગ્રીટેડ પ્રેમ ચોપરા એટ ધ હોલ. વુની જગ્યાએ માત્ર રોબોટ લખી અને વાક્ય પૂરું કરી શકાય. બાકી જેમનું તેમ વાક્ય લખીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો, એઝ સૂન એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ ગેટવે ઓફ ધ હોલ. ઓન ધ ગેટવે ઓફ ધ હોલ મતલબ હોલનો જે થ્રેશોલ્ડ હતો, ઉમરા ઉપર જેવી જ રીતે એણે પગ મૂક્યો ત્યારે શું થયું? તો વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કમ ફોરવર્ડ એન્ડ ગ્રીટેડ હિમ. તમે શું કરી શકો? અહીંયા પેરેગ્રાફમાં જે વાક્ય આપેલું હોય એ પૂરું કરી શકાય. ડાયરેક્ટ અહીંયા જુઓ, થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. એ આગળ આવ્યો અને એણે છે એ ગ્રીટ કર્યું. તો આપણે છે એ ડાયરેક્ટ એ ગ્રીટેડ હિમ એ છે શોર્ટમાં પતાવી દઈએ. કઈ રીતે ગ્રીટ કરેલું એને પણ ગ્રીટેડ હિમ. ભાઈ વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ એટલે કે ઝડપથી આગળ આવ્યો અને એણે છે એ પ્રેમ ચોપરાને છે આવકાર આપ્યો. નેક્સ્ટ, વોટ વોઝ પ્રેમ ચોપરાઝ રિએક્શન? રિએક્શન એટલે શું થાય? એનું પ્રતિક્રિયા. પ્રેમ ચોપરાની પ્રતિક્રિયા. વોટ વોઝ પ્રેમ ચોપરાઝ રિએક્શન? પ્રેમ ચોપરાની પ્રતિક્રિયા શું હતી? વેન હી વોઝ ગ્રીટેડ બાય અ રોબોટ. જ્યારે તેને રોબોટ દ્વારા આવકારવામાં આવ્યો અથવા ગ્રીટ કરવામાં આવ્યો. અહીંયા જુઓ શું છે? વોઝ છે, ટુ બીનું રૂપ છે, પ્લસ V3 છે, એટલે કયો કાળ થાય? કાળ કયો થાય? કાળ તો સાદો ભૂતકાળ જ થાય, પણ ટુ બીનું રૂપ પ્લસ V3 હોય તો પેસિવની વાક્ય રચના થાય કે ભાઈ એક રોબોટ દ્વારા જ્યારે તેને ગ્રીટ કરવામાં આવ્યો, તેને આવકારવામાં આવ્યો ત્યારે પ્રેમ ચોપરાની પ્રતિક્રિયા શું હતી? પ્રેમ ચોપરા વોઝ બિવિલડ એટલે કે મૂંઝાયેલો હતો. કેવો હતો? મૂંઝાયેલો હતો. વેન હી વોઝ ગ્રીટેડ બાય અ રોબોટ. આપણે જવાબ ડાયરેક્ટ એક જ લાઇનમાં જવાબ આવે કે ભાઈ પ્રેમ ચોપરા વોઝ બિવિલડ. બિવિલડ એટલે કે મૂંઝાયેલો હતો. વેન હી વોઝ ગ્રીટેડ બાય અ રોબોટ દ્વારા એને જ્યારે ગ્રીટ કરવામાં આવ્યો ત્યારે તે મૂંઝાયેલો હતો. નેક્સ્ટ જોઈએ, વાય વોઝ પ્રેમ ચોપરા બિવિલડ? પ્રેમ ચોપરા શા માટે મૂંઝાઈ ગયો હતો? તો કે પ્રેમ ચોપરા વોઝ બિવિલડ બીકોઝ હી વોઝ ગ્રીટેડ બાય અ સિલ્વર રોબોટ ઇન અ મેટાલિક વોઇસ. એક ધાતુ જેવા અવાજમાં એક ચાંદી જેવા રોબોટે છે એને ગ્રીટેડ કર્યું, એને આવકાર આપ્યો, એટલે છે એ પ્રેમ ચોપરા મૂંઝાઈ ગયો હતો. ચાલો નેક્સ્ટ જોઈએ, ધ સિલ્વર રોબોટ હેડ. સિલ્વર રોબોટ હેડ છે, અહીંયા જુઓ તો ખ્યાલ આવશે ભાઈ મેટાલિક વોઇસ છે. એને કેવો અવાજ હતો? અ મેટાલિક. આન્સર લખી શકાય. પેરેગ્રાફ વાંચવાનો અને આન્સર તમને ક્યાંય ને ક્યાંય મળી જાય. ચાલો નેક્સ્ટ, બિવિલડનું મિનિંગ શું થાય? થોટફુલ થાય. થોટફુલ એટલે શું થાય? થોટફુલ એટલે વિચારશીલ થાય. પઝલ એટલે મૂંઝાયેલું થાય. મિસ્ટ્રી, મિસ્ટ્રી એટલે રહસ્ય થાય. અને પ્રોબ્લેમ એટલે સમસ્યા. તો ત્રણમાંથી એક કોઈ બિવિલડનું મિનિંગ મેં તમને સમજાવેલો. મૂંઝાયેલો હોવું એટલે પઝલ હોવું કહી શકાય. તો ઓપ્શન બી સાચો ઓપ્શન આવી શકે. નેક્સ્ટ,
ધ સિનોનિમ્સ ઓફ ધ વર્ડ થ્રેશોલ્ડ. થ્રેશોલ્ડનો સિનોનિમ્સ એટલે સમાનાર્થી શબ્દ શું થાય? અપ્રોચ ન થાય. ડોર સ્ટેપ આપણે વાત કરેલી કે ભાઈ થ્રેશોલ્ડ એટલે ઉંબરો, દરવાજાથી અંદર આવી અને જે વચ્ચેની જગ્યા છે એને થ્રેશોલ્ડ કહેવામાં આવે છે. તો ડોર સ્ટેપ છે એ તમે થ્રેશોલ્ડનું સિનોનિમ્સ ગણી શકો. એન્ટ્રી ન કહી શકાય, બરાબર. એન્ટ્રી તો ભાઈ એન્ટ્રી એટલે તમને એક નાઉન તરીકે વપરાતો હોય છે. ચાલો નેક્સ્ટ. ધ હોલ વોઝ ગ્લોવિંગ વિથ વેરી બ્રાઇટ લાઇટ. સનલાઇટથી તો ગ્લોવિંગ હતો જ નહીં, ફેરી લાઇટથી પણ નહીં, રેડ લાઇટ પણ નહોતું, વેરી બ્રાઇટ લાઇટથી છે એ ગ્લોઈંગ કરેલો હતો. ધ હોલ વોઝ ગ્લોવિંગ વિથ વેરી બ્રાઇટ લાઇટ.